ખેડૂતોને ખતમ કરી, ખેડૂતોના ખેતર ખતમ કરી અને ફળદ્રુપ જમીન કરી અને આવા વિકાસની અમારે ખેડૂતોને જરૂર નથી અને તમામ પ્રજાને કે જરૂર નથી. હવે જો ટૂંક સમયની અંદર અમને યોગ્ય વળતર નહીં મળે, આ અમારી માગણી પર ને, તો આગળના સમયની અંદર આંદોલન થશે. સાબિત થાય છે કે સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. કંપનીઓની ફક્ત વાહવાઈ એટલે કે એના ફેવરમાં જ કામ કરી રહી છે. અત્યારે ખરેખર જો ખેડૂતોના ખેતરની અંદર ધાબલા નીકળતા હોય તો ખેડૂત તરફી સરકારને નિર્ણય લેવો પડે. હવે ખરેખર આ પ્રજાસત્તાક દિવસે આપણે કહેવું પડે કે અત્યારે ખરેખર ખેડૂત ગુલામ થઈ રહ્યો છે. ખેડૂતને હકને અધિકાર મળતો નથી. એટલે સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવા પ્રજાસત્તાક દિવસે નવી એક ઉર્જા સાથે ખેડૂતોના હિતમાં નિર્ણય લો. હક અને અધિકાર આ પ્રજાને ના મળે એવું ષડયંત્ર રચી રહ્યું છે. એટલે મૃદુ ને મક્કમની વાત તો અલગ રહી, પણ ખેડૂત અત્યારે પીછાઈ રહ્યો છે અને ખેડૂતોને દબાવવાનો કોશિશ કરે છે કે જે ખેડૂતને વધારે નુકસાન કર્યું હોય ત્યાં આપણે તમામ ખેડૂતો સાથે મળી અને ધ્વજવંદન કરશે, આવી અમે જાહેરાત કરેલી હતી. એના અનુસંધાને અમારી અટકાયત કરેલી. ગુજરાત સરકારે આ વખતે વાવ-થરાદમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી, એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાજ્ય સ્તરની કરી. ખૂબ તામઝામ સાથે, ખૂબ ખર્ચા સાથે અને ખૂબ દેશભક્તિ સાથે. પણ એ જ વિસ્તારના ખેડૂતોને ડિટેન કરી લેવામાં આવ્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. જે ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા, કેમ કરવામાં આવ્યા, પહેલાં સાંભળીએ એમને કે તેઓ શું કહી રહ્યા છે. વિસ્તારમાં રાધાનેસડાથી મોડેઠા સુધી જે લાઈન નીકળે છે એમાં અમને પૂરતું વળતર આપતા નથી. એના અનુસંધાને આજે ધ્વજવંદન કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો. અત્યારે મારી સ્કૂલના પ્રોગ્રામના બહાર નીકળતા અટકાયત કરેલી છે. અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે ખેડૂતોને પૂરતું વળતર આપો. આ જ અમારી માગણી છે. જય જવાન, જય કિસાન. આ હતા અમરાભાઈ ચૌધરી, જેમણે જણાવ્યું કે કેમ તેમને ડિટેન કરવામાં આવ્યા હતા. કારણ કે સીએમ ત્યાં હતા. પોલીસને લાગ્યું કે કદાચ કાર્યક્રમમાં ખલેલ પહોંચી શકે છે. સીધા જઈએ આપણે બનાસકાંઠા અને અમરાભાઈ સાથે વાત કરીશું કે શું થયું તેમની સાથે અને એમની માંગણીઓ શું હતી. અમરાભાઈ નમસ્તે, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમ. આજે થોડું ઘણું ખરાબ છે. હા, કાલે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે ભારત સરકારની એક જૂની પ્રેસ નોટ કિસાન સંઘના કેટલાક લોકોએ વહેતી કરી. એ પ્રેસ નોટ જે છે એ છે 21 માર્ચ 2025 રોજની, જેમાં 4 મુદ્દાઓ છે. પહેલા તમને તમારી પાસે હશે જ પણ સંભળાવું કે પહેલા મુદ્દામાં એવું લખ્યું છે કે 2030 સુધી 500 રિન્યુઅલ એનર્જી એ પુનઃપ્રાપ્ય ઉર્જા અને ગ્રીડ સાથે જોડવા માટે, પાવર ટ્રાન્સમિશન નેટવર્ક ઝડપી બનાવવા માટે. બીજું 2, બજાર કિંમત સાથે જોડાણ, એટલે કે જૂન 2014માં મંત્રાલયે માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે, જેનાથી હવે વળતરને જમીન બજાર કિંમત માર્કેટ વેલ્યુ સાથે જોડવામાં આવ્યું છે. 3, મૂળ વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. એમાં ટાવર બેઝ એરિયા, જે તમારા વિસ્તારોમાં છે જ્યાં વીજળીનો ટાવર ઉભો કરવામાં આવે તે જગ્યા માટે વળતર જમીનની કિંમત 85%થી વધારીને 200% કરવામાં આવ્યું છે. પછી ROW જે રિન્યુઅલ રાઇટ વે ઓફ કોરિડોર જેને કહે છે આ લોકો, એમાં વીજ લાઈન જે વિસ્તારમાં પસાર થાય તે કોરિડોર માટે વળતર 15%થી વધારીને 30% કરવામાં આવી. નવી માર્ગદર્શિકા 2025માં બહાર પાડવામાં આવી. તે મુજબ ગ્રામીણ જમીનની કિંમત 30%, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ વિસ્તારોમાં જમીનની કિંમત 60%, નગરપાલિકા અને નગર પંચાયત વિસ્તારોમાં જમીન કિંમતના 45%. પછી લખ્યું છે કે જમીનનો બજાર ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે, જે સ્વતંત્ર મૂલ્યાંકનકારોની મદદ લેશે. વિસ્તાર મુજબ વળતરના દરો ISTS લાઇન્સ માટે એટલે અલગ અલગ રહેશે. આ જૂની વાત છે. હવે મને કહો, જે આ નવી વસ્તુ નાખી છે અથવા એ લોકો સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આમાં તમે લોકો કેટલા સમજ છો? હવે આ તો સરકારે ગાઈડલાઈન પ્રમાણે કદાચ જૂનો યાદી છે. અમારી ખેડૂતોની તો માગણી છે કે ભાઈ નવસારીના ખેડૂતોને જેના અનુસંધાને વાણિજ્યના ખેડૂતોને ચૂકવણું કર્યું હોય એના અનુસંધાને એનાથી 400 ગણા ઉમેરી અને ખેડૂતોને ચૂકવણું કરવામાં
આવે અમારી આવી ખેડૂતોની તમામ ખેડૂતોની ગુજરાતના તમામ ખેડૂતોની માગણી હતી. સાથે સાથે તે કોરિડોરની વાત કરીને તમે વાયરની, જી એમાં અત્યારે 25% પ્રમાણે તો વળતર આપે છે. અમારી તો એવી માગણી હતી કે ભાઈ 50% વળતર કોરિડોર એટલે કે વાયરમાં 50% વળતર મળવું જોઈએ. સરકાર અત્યારે 25% તો વળતર આપે છે. બીજી વાત કે રાષ્ટ્રપતિના પત્ર 25 વર્ષ સુધી આ કંપનીઓ એમાં બાંયધરી આપેલ છે કે 25 વર્ષ સુધી આ કામ તમારું અમે લેખિતમાં આપો છો. પણ અમે 25 વર્ષ પછી સરકાર લેખિતમાં આલે કે 25 વર્ષ પછી જે તે સમયની કિંમત હોય એના અનુસંધાને અમને વળતર મળવું જોઈએ. નવા 25 વર્ષ પછી જે કોરિડોરની અંદર વાત છે ને એની અંદર 25 વર્ષ પછી લેખિતમાં કરાર આપે સરકાર, આવી અમારી માગણી હતી. પછી બીજી વાત કે જ્યારે ખેડૂતોના ટાવરને વાયરનો ઓર્ડર પ્રમાણે કેટલું વળતર આપવાનું છે કેલ્ક્યુલેટર કરી અને શીટ કરી અને કલેક્ટર સાહેબ શ્રી અમને ખેડૂતોને આપે, આવી અમારી માગણી છે. આજે તમે વાત કરો ને એ તો જૂની યાદી છે કદાચ. જી જી ના ના, એટલે અમરાભાઈ મારે એ સમજવું છે, જો તમને મારો અવાજ આવતો હોય તો, કે જે તે સમય દરમિયાન સરકારે આ કર્યું, પણ જે પણ રિન્યુએબલ એનર્જી એટલે કે સોલર પ્લાન્ટ થી આ વાયરો થકી વીજળી જવાની વાત છે, તો સોલર પ્લાન્ટ અત્યારે પ્રાઇવેટ કંપનીઓના જ છે બધા, સરકારી કોઈ સોલર પ્લાન્ટ નથી. એ અદાણીની વાત હોય, અંબાણીની વાત હોય કે બીજી કંપનીઓની વાત હોય, તો સરકારે આ કામ પ્રાઇવેટ કંપનીઓએ કરવી જોઈએ કે ભાઈ વળતર જે છે અમે આપીશું, કારણ કે કમાવાની પ્રાઇવેટ કંપનીઓ છે. તો સરકાર પ્રાઇવેટ કંપનીઓની એજન્ટ બનીને કેમ કામ કરી રહી છે, મારે એ સમજવું છે. ખરેખર અત્યારે સ્પષ્ટ સાબિત થાય છે કે સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. કંપનીઓની ફક્ત વાહવાઈ એટલે કે એના ફેવરમાં જ કામ કરી રહી છે. અત્યારે ખરેખર તો ખેડૂતોના ખેતરની અંદર ધાબલા નીકળતા હોય તો ખેડૂત તરફી સરકારને નિર્ણય લેવો પડે, કંપનીઓની તરફી સરકાર નિર્ણય લે છે. એટલે અમે તો કહેવા માંગીએ છીએ કે આજની બેઠેલી સરકાર ફક્ત ને ફક્ત કંપનીઓ લક્ષી જ કામ કરે છે. અમે ખેડૂતોના હિતમાં એક પણ નિર્ણય લે તો પણ અમે વાહવાઈ કરવા માટે સરકાર માટે સંમત છીએ, પણ ખેડૂતો માટે કોઈ નિર્ણય લેવા માટે સંમત નથી. હવે જો ટૂંક સમયની અંદર અમને યોગ્ય વળતર નહીં મળે આ અમારી માગણી પર તો આગળના સમયની અંદર આંદોલન થશે અને સરકારને ભોગવવું પડશે. અત્યારે ફક્ત ને ફક્ત કોઈ પણ કાયદા કરે કંપનીઓ લક્ષિત કાયદા કરે છે અને જે 1857 ના કાયદાને બીવરાઈ અમારા વિસ્તારના ખેડૂતોને અને ધોબલા ઉભા કરવાનું ષડયંત્ર રચી રહી છે. પણ અમરાભાઈ, સરકારનું કેવું એવું છે કે આનાથી તો વિકાસ થશે, આનાથી લાઇટો જશે, બધું વિકાસ થશે, આ થશે, પેલું થશે, બધી વાતો જાતની બાતમી કરે છે. તો તમારા વિસ્તારમાં તો તમારી જે ફરિયાદો છે એનાથી સંખ્યાબંધ ખેડૂતો ભેગા ને અસર થતી હશે. તો તમારા લોકલ જે નેતાઓ છે ભાજપના, જે મંત્રીઓ છે, જે પોતાને પીએમ જેવું એમને છે કે પીએમ પોતે છે એવી રીતે વર્તાવ કરે છે, એ તો એવા લોકો ખેડૂતોની ફેવરમાં વાત નથી કરતા. એ લોકો અત્યારે અમારા વિસ્તારમાં ને આખા ગુજરાતની અંદર ખેડૂત તરફી કોઈ પણ નેતા બોલવા માટે સંમત નથી. આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ ચાલી રહી છે. અત્યારે તમામ ખેડૂતો હેરાન થાય છે. એક પણ સત્તા પક્ષનો કે વિપક્ષનો નેતા કોઈ ખેડૂત સાથે આવવા માટે સંમત થતો નથી. અમે તો ખેડૂતો સાથે રહી લડી લેવાના છે, કારણ કે અમારા હકની. અને બીજી વાત તમે કરી કે વિકાસની વાત, ખેડૂતોને ખતમ કરી, ખેડૂતોના ખેતર ખતમ કરી અને ફળદ્રુપ જમીન કરી, અને આવા વિકાસની અમારે ખેડૂતોને જરૂર નથી અને તમામ પ્રજાને જરૂર નથી. અને બીજી વાત કે કદાચ આજની બેઠેલી સરકાર કંપનીઓને એવી વાતો કરતા હોય તો કે આ તો વિકાસ માટે છે અને દેશના હિત માટે છે. કદાચ આજની બેઠેલી કંપનીઓ મફતમાં જો કંપનીઓ આપતી હોય સરકારને આ જે વિદ્યુત છે ઉત્પન્ન કરી, તો અમે ખેડૂતો ખેતરના કોઈ પણ કિંમત લેવા માટે સંમત નહીં, લેવા માટે કોઈ પણ માગણી નહીં કરીએ, કારણ કે અત્યારે કંપનીઓ ફક્ત વેપાર કરવા માટે બીજા રાજ્યની અંદર આ અમારા ખેડૂતોના ખેતર ખતમ કરી અને ચાલી રહી છે. અમરાભાઈ, આજે ગણતંત્ર દિવસ છે એટલે કે પ્રજાસત્તાક દિવસ છે. આપણે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ આજે. પણ તમને લાગે છે કે જે રીતે સંવિધાનમાં લખાયું હતું કે તમામને સમાન ગણવામાં આવશે, ખેડૂતોથી માંડીને બધાનું ધ્યાન રાખવામાં આવશે, ગરીબ પ્રજાનું ધ્યાન રાખવામાં આવશે, એવું કંઈક લાગે છે? છેલ્લા 30 વર્ષથી ભાજપ છે અને 11 વર્ષથી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે.
લાગે છે તમને સંવિધાન પ્રમાણે તમને લોકોને હક મળ્યા છે? હવે ખરેખર આ પ્રજાસત્તાક દિવસે આપણે કહેવું પડે કે અત્યારે ખરેખર ખેડૂત ગુલામ થઈ રહ્યો છે. ખેડૂતને હકને અધિકાર મળતો નથી. એટલે સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવા પ્રજાસત્તાક દિવસે નવી એક ઉર્જા સાથે ખેડૂતોના હિતમાં નિર્ણય લો તો ખેડૂત બચી શકશે. ન કે અત્યારે ખતમ થઈ રહ્યો છે, ખેડૂત દેવાદાર થઈ રહ્યો છે, ખેડૂત આ કંપનીઓના કબજાની અંદર એમની હક એટલે કે મિલકતો ખતમ થઈ રહી છે. એટલે આજની બેઠેલી સરકાર આ પવિત્ર ઉત્સવે નિર્ણય લે અને ખેડૂતલક્ષી નિર્ણય લે એવું અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ. આજે રાજ્ય કક્ષાની ઉજવણી તમારા જિલ્લામાં જ હતી. આજે સીએમ તમારા વાવ થરાદ જિલ્લામાં જ હતા, તો કઈ તમને અટકાયતો નથી કરી ને પોલીસે? કારણ કે દર વખતે જયારે સીએમ નો કાર્યક્રમ હોય ત્યારે પોલીસ તમને અટકાયત કરી લે છે. હવે ખરેખર આજે મારે નતું કહેવું પણ તમે બોલવાની વાત કરી. આજે પણ મારી અટકાયત કરેલી હતી. આજે મારી અટકાયત સવારે કરેલી. અમે સ્કૂલની અંદર પ્રોગ્રામ કરતા હતા અને બહાર નીકળવા જાય પોલીસે મારી અટકાયત કરી હતી. હમણાં અહીંથી પોલીસ નીકળી છે. એટલે સાચો અવાજ દબાવવા માટે સ્વતંત્ર દિવસ હોય કે કોઈ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, એવા સમયે પણ સાચો અવાજ દબાવવાનો કોશિશ આજની બેઠેલી સરકાર કરી રહી છે. અત્યારે આજે મારી અટકાયત કરેલી હતી. અમે એક જ વાત કરવાના હતા કે અમારા ખેતરોની અંદર લાઈનો નીકળે છે, એમાં પૂરતું વળતર આપો. અમે કોઈ પ્રોગ્રામ અત્યારે કર્યો નથી, છતાં પણ અમારી અટકાયત કરેલી હતી આજે. એટલે આ મૃદુ અને મક્કમ આપણા ભૂપેન્દ્રભાઈ છે, પણ ખેડૂતો પ્રત્યે એની મૃદુતા અને મક્કમતા નથી દેખાતી, એવું લાગે છે તમને? હવે મક્કમની વાત તો અલગ વાત છે. સાચો અવાજ ઉઠાવે એને દબાવવાની કોશિશ કરી છે. એટલે ખરેખર હક અને અધિકાર આ પ્રજાને ના મળે એવું ષડયંત્ર રચી રહ્યું છે. એટલે મૃદુ ને મક્કમની વાત તો અલગ રહી, પણ ખેડૂત અત્યારે પીછાઈ રહ્યો છે. એટલે મને તો એ નથી સમજાતું કે રાજ્ય કક્ષાની ઉજવણી હોય તો સરકારે પોતે ખેડૂતો આગેવાનોને બોલાવવું જોઈએ કે ભાઈ તમે રાજ્ય કક્ષાની ઉજવણી છે, સૌથી મોટી ઉજવણી છે, ચલો આવો તમે પણ પાર્ટિસિપેટ કરો. આ તમારા જેવા ખેડૂતોને સરકાર કેમ આતંકવાદી સમજતી હશે કે તમને ડિટેન કરી લે? તમારા જેવા હજારો લોકોને ત્યાં ડિટેન કર્યા હશે, સંખ્યાબંધ લોકોને ડિટેન કર્યા હશે, પોલીસે ક્યાંક પકડ્યા હશે, નહીં જવા દેવામાં આવ્યા હશે, તો આવું કેમ થતું હશે? હવે હક અને અધિકાર ના આપવો હોય તો જ આ સરકાર આ પગલું ભરી શકે એવી અમને સ્પષ્ટ સાબિત થાય છે કે ખેડૂતોનો હક અને અધિકારની વાત અહીંયા કરશે અને કદાચ આ વાત કેન્દ્ર સરકાર સુધી જશે એના અનુસંધાને અમારી અટકાયત કરતા હોય છે. આ દરેક પ્રોગ્રામની અંદર આ પરિસ્થિતિ ચાલતી હોય છે. પણ તમે શું કરવા જવાના હતા? તમને બોલાયા નહીં તો તમે શું કરવા જવાના હતા? પહેલા નંબરમાં તો અમે ત્યાં જવાના જ નતા, પહેલી જ વાત. કારણ કે અમે એવી જાહેરાત કરી હતી કે આપણા વિસ્તારની અંદર જે વિસ્તારની અંદર આ કંપની દોભલાનું કામ કરી રહી છે અને ખેડૂતોને દબાવવાનો કોશિશ કરે છે કે જે ખેડૂતને વધારે નુકસાન કર્યું હોય ત્યાં આપણે તમામ ખેડૂતો સાથે મળી અને ધ્વજવંદન કરશે, આવી અમે જાહેરાત કરેલી હતી. એના અનુસંધાને અમારી અટકાયત કરેલી હતી. અચ્છા, એટલે ધ્વજવંદન થી પણ વાંધો છે? ખેડૂતો ધ્વજવંદન કરે તો સરકારને એનાથી બી વાંધો છે, એવું છે? 100% સાચી વાત છે. કુલ મળીને એટલું કહી શકાય છે કે આજના દિવસે તમને લાગે છે કે 70 વર્ષ, આજે 80 વર્ષ આઝાદીના થઈ ગયા, સમજો આઝાદીના, આપણો પ્રજાસત્તાક 77માં આપણે ઉજવી રહ્યા છે, એમાં ખેડૂતો માટે કંઈક થયું હોય સારું એવું ક્યાંક બન્યું હોય, અથવા અત્યારે લાગે છે થઈ શકે છે સારું, કે બસ એમને એમ ચાલતું રહેશે? હવે અમને ખેડૂતોને કોઈ વિશ્વાસ નથી, કારણ કે અમને પૂરતા તો ભાવ મળતા નથી અને અત્યારે અમારી જમીનો મફતના ભાવે કંપનીઓના હસ્તક થઈ રહી છે. કોઈ દોભલા નોખે છે, કોઈ પાઇપો નોખે છે, આપણે ભાઈ ONGC ની. આવી રીતે રેલવે આવે, પછી ભારતમાલા પ્રોજેક્ટના રોડો આવે, એટલે તમામ ખેડૂતોની ખેતીની જમીનો આજની બેઠેલી સરકાર કંપનીઓ હસ્તક કરી રહી છે મફતના ભાવે, જંત્રીના ભાવે. એટલે અમને હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે ખેડૂતોનો વિકાસ તો અલગ વાત છે, પણ વિનાશ થાય એવી પરિસ્થિતિ થઈ રહી છે અત્યારે ખેડૂતના હાથમાં. જો ખેડૂતો વેપારી નહીં બને, એટલે કે વેપારમાં જો એમાં આયોજન નહીં કરે, વેપાર તરફ નહીં વળે ખેડૂતો ધંધો કરવા માટે, તો ખેડૂતો ખેતી તરીકે રહેવાના નથી. હજી વહેલું છે કે કદાચ આ એને કરાવી નાખી જમીનો અને વેપાર તરફ વળે અને આ ખેતી બંધ કરે તો જ ખેડૂત બચી શકે એવી પરિસ્થિતિ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહી છે.
અમરાભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમારી વાત મૂકી એના માટે ખૂબ ખૂબ આભાર. અને ખેડૂતોને બી ખબર પડે બાકી જિલ્લામાં બી કે સીએમ જ્યાં જાય છે ત્યાંના ખેડૂતોને પોલીસ કેવી રીતે ડિટેન કરી લે છે, કાર્યક્રમમાં જવા નથી દેતી. એટલે તિરંગો ફેરાવવું પણ એક ગુનો થઈ ગયો છે આ દેશમાં, એ આ સાબિત કરે છે. અમરાભાઈ, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા એના માટે. 100% સાચી વાત, ખૂબ અભિનંદન. જી જી. ખેડૂતોની આ માંગ સાથે આપ કેટલા સંમત છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.